સુરત વરાછાના હીરા વેપારીઓ સાથે ₹13.32 કરોડની છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી છે। હીરા દલાલે કરોડોના હીરા વેચી અને ક્રિકેટ સટ્ટા બેટિંગમાં ઉડાવ્યા હોવાની માહિતી છે, જેના પગલે હીરા દલાલ સહિત શાહિલ શાહની ઇકો સેલે ધરપકડ કરી છે। મહત્વનું છે કે રત્ન યોગી ડાયમંડ અને આજ્ઞા જેમ્સના માલિક અલ્પેશ શાહે ફરિયાદ નોંધાવી હતી। અલ્પેશ શાહ સહિત અન્ય વેપારીઓની ફરિયાદના પગલે પોલીસે કાર્યવાહી કરી છે। આરોપીએ કલકત્તા, હૈદરાબાદ અને મુંબઈની પાર્ટીઓ સાથે હીરા વેચવાના બહાને છેતરપિંડી કરી હતી, તો અલગ અલગ વેપારીઓ પાસે જાંગળ પર સહી કરી અને કરોડોના હીરા પણ મેળવ્યા, જે હીરા અન્ય પાર્ટીઓને વેચી મારી અને ₹13.32 કરોડની રોકડી કરી હતી। આ કરોડોની રકમ મુંબઈ ખાતે ક્રિકેટ સટ્ટા બેટિંગમાં હારી ગયો હતો, જેની ઇકો સેલની તપાસમાં આરોપીએ કબૂલાત કરી છે। કલકત્તા, હૈદરાબાદ, મુંબઈ આ બધા જે શહેરો છે, આ બધા શહેરોમાં હીરાની ખૂબ મોટી જરૂરિયાત છે અને આ હીરાનું જો તમે વેચાણ કરશો તો આ હીરાના વેચાણમાં તમને ખૂબ મોટો ફાયદો થશે એવો વિશ્વાસ આ વેપારીઓને અપાયો હતો અને વિશ્વાસના આધારે ટોટલ 13 કરોડ 32 લાખ રૂપિયાના અલગ અલગ હીરાઓ એણે આ વેપારીઓ પાસેથી લીધા હતા સાહિલ શાહે, અને ત્યારબાદ આ હીરા છે એણે આગળ કલકત્તા, હૈદરાબાદ, મુંબઈ કોઈ પણ વેપારીને કંઈ આપ્યા નહીં અને બારોબાર એ પોતાના અંગત ફાયદા માટે આ હીરા એમની પાસેથી લઈ લીધા હતા અને આ પ્રકારે એણે છેતરપિંડી કરી હતી।